ધોરણ 12 ગુજરાતી વિષયના મહત્વના પ્રશ્નો. પ્રશ્ન 1. સમગ્ર બ્રહ્માંડમાં કોણ વ્યાપેલું છે? જવાબ: સમગ્ર બ્રહ્માંડમાં શ્રી હરિ એટલે કે પરમાત્મા વ્યાપેલા છે. પ્રશ્ન 2. પરમાત્માએ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન શા માટે કર્યું? જવાબ: પરમાત્માએ પોતાની રસવૃત્તિથી અનેક રસ લેવા માટે આ વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિનું સર્જન કર્યું છે. પ્રશ્ન 3. જ્ઞાન ગ્રંથો થકી કઈ પરિસ્થિતિ સર્જાઈ છે? જવાબ: જ્ઞાન ગ્રંથો થકી ઈશ્વર સંબંધી ગરબડ ગેરસમજની પરિસ્થિતિ સર્જાઈ છે. પ્રશ્ન 4. અખિલ બ્રહ્માંડમાં પદમાં વેદ અને સ્મૃતિશાસ્ત્રો શું કહે છે? જવાબ: અખિલ બ્રહ્માંડમાં પદમાં વેદ અને સ્મૃતિશાસ્ત્રો એમ કહે છે કે જેમ સુવર્ણ એક જ છે પણ ઘરેણાના આકાર અલગ છે, એમ શ્રીહરિ એક જ છે પણ જુદા જુદા રૂપે દેખાય છે. પ્રશ્ન 5. સુવર્ણ એક હોવા છતાં શામાં ભેદ હોતો નથી? જવાબ: સુવર્ણ એક હોવા છતાં કનક અને કુંડળ વચ્ચે ભેદ હોતો નથી. પ્રશ્ન 6. ઈશ્વર દેવ બનીને ક્યાં વિરાજે છે? જવાબ: ઈશ્વર દેવ બનીને દેહમાં વિરાજે છે. પ્રશ્ન 7. કવિની દ્રષ્ટિએ તત્વમાં તેજ રૂપે કોણ વસેલું છે? જવાબ: કવિની દ્રષ્ટિએ તત્વમાં તેજ રૂપે ઈશ્વર વસેલો છે. પ્રશ્ન 8. કવિ ઈશ્વરને વૃક્ષમાં કયા સ્વરૂપે જુએ છે? જવાબ: કવિ ઈશ્વરને વૃક્ષમાં બીજ સ્વરૂપે જુએ છે. પ્રશ્ન 9. કવિના મતે પ્રીત કરવાથી કોણ પ્રગટ થશે? જવાબ: કવિના મતે પ્રીત કરવાથી ઈશ્વર પ્રગટ થશે. પ્રશ્ન 10. ભોજાએ તડબૂચનો વાડો ક્યાં ઊભો કર્યો હતો? જવાબ: ભોજાએ તડબૂચનો વાડો હિરણ નદીના હેઠવાસમાં ઊભો કર્યો હતો. પ્રશ્ન 11. ભોજાએ અને એની પત્નીએ કેવડો કૂબો બનાવ્યો હતો? જવાબ: ભોજાએ અને એની પત્નીએ પોતે બે, એમના 4 છોકરા તેમજ ચૂલો સમાઈ શકે એવડો કૂબો બનાવ્યો હતો. પ્રશ્ન 12. એક ઘા અને 2 કટકા કરવાનું સૂત્ર કોનું હતું? જવાબ: એક ઘા અને 2 કટકા કરવાનું સૂત્ર ભોજાનું હતું. પ્રશ્ન 13. ચોરીનું જોખમ વહોરવાનું ભોજાએ શા માટે માંડી વાળ્યું? જવાબ: ભોજાની ઉતરતી અવસ્થા હતી, તેથી ચોરી કરતા પકડાઈ જવાય તો ઢોરમાર એનાથી સહન નહીં થાય એ બીકે તેણે જોખમ વહોરવાનું માંડી વાળ્યું. પ્રશ્ન 14. બાળક સજીવ છે એની ખાતરી થતાં જીવલીએ શું કર્યું? જવાબ: બાળક સજીવ છે એની ખાતરી થતાં જીવલીએ વત્સલ માતા બનીને એ નવજાત બાળકને છાતીએ લઈ તેને પોતાની માતૃગોદમાં ઉષ્મા આપી. પ્રશ્ન 15. અંતે પોસ્ટ માસ્તરે ભોજાને ઇનામરૂપે કેટલી જોડ કપડાં વેતરાવી લેવા કહ્યું? જવાબ: અંતે પોસ્ટ માસ્તરે ભોજાને ઇનામરૂપે તેના સંતાનો માટે 1 જોડ નહીં પણ 2 જોડ કપડાં વેતરાવી લેવા કહ્યું. પ્રશ્ન 16. દેવોએ દમયંતીને વરવા કેવી ચેષ્ટા કરી? જવાબ: દેવોએ દમયંતીને વરવા કંઠ આગળ કરી લાવ હાર એમ કહી અવિવેકભરી ચેષ્ટા કરી. પ્રશ્ન 17. દમયંતી મંડપમાં શાથી ભયભીત થઈ ગઈ? જવાબ: દમયંતી મંડપમાં 5 નળને જોઈ ભયભીત થઈ ગઈ. પ્રશ્ન 18. દમયંતી પોતાના પિતા આગળ કઈ રીતે મૂંઝવણ રજૂ કરે છે? જવાબ: દમયંતી પોતાના પિતા આગળ મંડપમાં પોતાને 5 નળ દેખાતા સાચા નળને કઈ રીતે ઓળખવા એ અંગેની મૂંઝવણ રજૂ કરે છે. પ્રશ્ન 19. સ્વર્ગમાંથી કયા કયા દેવ સ્વયંવરમાં આવ્યા છે? જવાબ: સ્વર્ગમાંથી ઇન્દ્રરાજા, વરુણદેવ, અગ્નિદેવ અને યમરાજા એમ 4 દેવો સ્વયંવરમાં આવ્યા છે. પ્રશ્ન 20. દમયંતીની સખીઓ તેને શી સલાહ આપે છે? જવાબ: દમયંતીની સખીઓ તેની નળ પાછળ ગેલી થયા વિના બીજા કોઈ સ્વરૂપવાનને વરી જવાની સલાહ આપે છે. પ્રશ્ન 21. ભીમક રાજા દેવોને ઓળખવા દમયંતીને શી યુક્તિ બતાવે છે? જવાબ: ભીમક રાજા દેવોને ઓળખવા દમયંતીને એ યુક્તિ બતાવે છે કે તેમની આંખો પલકારો નહીં કરે, તેમના વસ્ત્રો વિરજ હશે અને તેઓ અંતરિક્ષમાં ઊભા હશે. પ્રશ્ન 22. નળ રાજાને અશ્વમંત્ર કોણે આપ્યો? જવાબ: નળ રાજાને ઇન્દ્ર રાજાએ અશ્વમંત્ર આપ્યો. પ્રશ્ન 23. નળ રાજાને અગ્નિદેવે શું વરદાન આપ્યું? જવાબ: નળ રાજાએ અગ્નિદેવને આ વરદાન આપ્યું, તું ક્યારેય દાજીશ નહીં અને મારું સ્મરણ કરીશ કે તરત હું હાજર થઈશ. પ્રશ્ન 24. યમરાજા અને વરુણદેવના મુખ કોના જેવા થઈ ગયા? જવાબ: યમરાજા અને વરુણદેવના મુખ અનુક્રમે બિલાડા અને કૂતરા જેવા થઈ ગયા. પ્રશ્ન 25. નારદે કોને વિદર્ભ મોકલ્યા? જવાબ: નારદે કળિયુગ અને દ્વાપરને વિદર્ભ મોકલ્યા.
પ્રશ્ન 26. કળયુગને નળના શરીરમાં પ્રવેશવાનો મોકો શી રીતે મળ્યો? જવાબ. એક દિવસ સંધ્યા સમયે નળ જળથી પગ ધોતા હતા. એવામાં તેમની પાની કોરી રહી જતો કળયુગને તેમના શરીરમાં પ્રવેશવાનો મોકો મળ્યો.